સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસીઈ ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસીઈ ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એ મુજબ છલ્લા બોલે છગ્ગો જે સિરીઝ ચાલે છે એની અંતર્ગત ઓલરેડી દિશાંત સર, અનિતા જોન મેડમના લેક્ચર આવી ગયા છે અને આજે જે છે મોડેસનો લેક્ચર જે છે ખાસ કરીને ક્લાસ 1, 2, 3 ત્રણ લેવલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બંધારણનો લેક્ચર જે છે અપલોડ થઈ ગયેલો છે. તો મહેરબાની કરી વિદ્યાર્થી મિત્રો, તમે જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એ એક્ઝામમાં ફરી એક બૂસ્ટ આપવા માટે આ વિડીયો તમને ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. તો વિડીયો જોઈ લો. બીજી વસ્તુની સાથે મિત્રો જણાવવાની કે પ્રશ્ન થાય કે ચલો વિડીયો તો મજા આવી ગઈ, હવે લખવા બેસી 10 કલાકના વિડીયો ક્યારે પૂરા થાય? કે 10 કલાક લખવા થોડુંક બેહાય? તો એનો રસ્તો શું? તો મિત્રો, જે પણ અહીં જે લેક્ચર લેવાશે છેલ્લા બોલે છગ્ગો, એની પીડીએફ જે છે એ તમે આઈસીઈ ની ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકો છો. તમને તે પીડીએફ જે છે મળી લેવાની છે. તો હજી સુધી તમે જો ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. આ વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન લિંક છે એમાં જ એની લિંક મૂકી દીધેલી છે, તો તમે ત્યાં જઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો અને એ સાથે જ જે વિડીયો અપલોડ થાય છે એની પીડીએફ તમે જે છે મેળવી શકો છો અને તમારે લખવાની પણ માથાકૂટ નહીં. આના સિવાય તમારે જે રિવિઝન કરવું હોય તો ત્યારે પણ રિવિઝનમાં કામ લાગશે. તો હજી સુધી જે પણ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી થયા એને ખાસ કહું છું, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો જેથી કરીને તમામ વિડીયોની પીડીએફ જે છે તમે ત્યાં પ્રાપ્ત કરી શકો. બીજી વસ્તુ એ કે આજે કરંટ લઈએ છે ને મિત્રો, એની પણ પીડીએફ જે છે તમને એ જ ટેલિગ્રામ ચેનલ ઉપર ડેઈલી ટુ ડેઈલી મળી રહેવાની છે. તો જોઈન કરી લો, આનંદ માણો. એ સાથે જ મિત્રો આજનું આપણું કરંટ શરૂ કરીએ તો સૌથી પહેલા તો કયા કયા ટોપિકનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ વાત કરીએ તો વિશ્વનું પ્રથમ આનુવંશિક રીતે સુધારેલું રબર જે આસામમાં જે છે, આસામ રાજ્યમાં એની સ્થાપના કરેલ છે, ઇન્સ્ટિટ્યૂટ કે લગાવેલું છે, એની વાત કરવાના છીએ. હવે એટલું નહીં કે ચલો આ રબર લગાવું છે, એટલું નહીં, આના સાથે રબરના વૃક્ષ વિશે તમામ પ્રકારની માહિતી મેળવવાના છીએ. એનું કેટલું તાપમાન જોઈએ, કેવી જમીન જોઈએ, કેટલો વરસાદ જોઈએ. સેકન્ડ છે એન્ટાર્કટિક સંધિ. જો આ આર્કટિક નથી, અહીં આર્કટિક આવે, અહીં એન્ટાર્કટિક આવે, જ્યાં ભારત રિસર્ચ સેન્ટર પણ છે, તો એની પણ આપણે વાત કરવાના છીએ. ત્રીજું છે રાષ્ટ્રીય દરિયાઈ હેરિટેજ સંકુલ, આપણે ગુજરાતમાં આવેલું લોથલ, એને ડેવલપ કરવાના છે, તો એની વાત કરવાના છીએ. અને ચોથું અગત્યનું રહેલું છે મિત્રો એમ્બરગ્રીસ. જો આટલું જ આવે ને કે એમ્બરગ્રીસ શું છે તો એ જીવનમાં ઝરમરિયા લઈ આવી દે કે એમ્બરગ્રીસ શબ્દથી શું ખબર પડે, ઇકોનોમીનો છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી શેનો છે. તો એમ્બરગ્રીસ શું છે એની તો આગળ જ વાત કરીશ, પણ ઇમ્પોર્ટન્ટ હશે એ પણ મિત્રો. તો શરૂ કરીએ તો સૌથી પહેલો ટોપિક છે વિશ્વનું પ્રથમ આનુવંશિક રીતે સુધારેલું રબર, આસામ. તો તાજેતરમાં રબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રબર ઉપર જે રિસર્ચ કરતી સંસ્થા, તો રબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલા વિશ્વના પ્રથમ, જો હવે આખા વિશ્વમાં પહેલી વખત આપણા ભારતમાં ઘટના ઘટે મિત્રો તો ઇમ્પોર્ટન્ટ થાય કે નહીં? તમે જ કહેશો કે થાય જ સાહેબ, બરાબર. અને એક્ઝામ દ્રષ્ટિએ તો ખૂબ મહત્વપૂર્ણ બની જાય. તો કે આખા વિશ્વનો પ્રથમ આનુવંશિક રીતે, એટલે કે એનું જે જીનેટિકલી હોય ને એ મોડિફાઈડ કરીને, તો જીનેટિકલી મોડિફાઈડ એટલે કે જીએમ રબર પ્લાન્ટની સ્થાપના, એટલે કે રબરના છોડની સ્થાપના મિત્રો આસામમાં કરવામાં આવી છે. આપણે કેમ કહીએ જીએમ ક્રોપ, બીટી રીંગણ ને બધું કહેતા હોય ને, તો બસ એ જ રીતે એનું જે જીનેટિકલ હોય એના મોડિફાઈડ કર્યું છે, થોડોક એમાં ફેરફાર કર્યા અને એ જ મુજબ નવો રબરનો છોડ ડેવલપ કરેલો છે. અને એ પ્રથમ પ્લાન્ટની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો આસામમાં. તો કેમ એટલું બધું ઇમ્પોર્ટન્ટ શું છે? એટલા માટે કે રબર ભારતમાં તમે જોવો ને તો સાઉથ ઇન્ડિયન સ્ટેટ આગળ છે અને આસામ નોર્થ ઇસ્ટ નું રાજ્ય છે અને ત્યાં સ્થાપના કરેલી છે. એટલા માટે આપણા માટે મહત્વપૂર્ણ બની ગયેલ છે. રબર પ્લાન્ટ આ વિસ્તાર માટે ખાસ રૂપથી વિકસિત આ પ્રકારનો પ્રથમ અથવા તો પહેલો પ્લાન્ટ છે. પ્લાન્ટ એટલે છોડ. એમ કીધું ને કે ભાઈ ખાસ કરીને તો સાઉથ ઇન્ડિયા, કેરળ, તમિલનાડુ આ રાજ્ય બહુ આગળ છે રબરના ઉત્પાદનમાં. અને નોર્થ ઇસ્ટ જે છે એટલું બધું હતું નહીં, પરંતુ ખાસ કરીને નોર્થ ઇસ્ટનું જે એટમોસ્ફિયર છે, ત્યાંનું જે હવામાન છે એને ધ્યાનમાં રાખી અને એ મુજબ આ છોડનું ડેવલપમેન્ટ કરેલ છે અને ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરેલ છે. જે ખાસ કરીને તો કીધું એ મુજબ ઉત્તર પૂર્વના આબોહવાની પરિસ્થિતિઓમાં રબર વધુ સારા વિકાસ તરફ દોરી જશે એવી અપેક્ષા ઇવન રાખેલી છે એની પાસેથી. જીએમ રબર વિશે જે નવો પ્લાન્ટ બનાવેલો છે, છોડ બનાવેલો છે જીનેટિકલી મોડિફાઈડ, તેની વાત કરીએ તો આનુવંશિક સુધારા એટલે કે જીએમ ટેકનોલોજીની અંતર્ગત
પ્રયોગશાળામાં લેબોરેટરીની અંતર્ગત શું કરે તો કે ડિફરન્ટ વિવિધ તકનીકી એટલે કે ટેકનોલોજીનો યુઝ કરી અને પ્રજાતિઓ વચ્ચે વિશિષ્ટ લક્ષણો માટે જનીનો સ્થાનાંતરિત કરવામાં આવે. એટલે કે સપોઝ આ એક ક્રોપ છે, એક પાક છે, તો આના જનીન જે છે એને મોડિફાઈડ કરે અને બીજામાં ઇન્સર્ટ કરવામાં આવે, ઉમેરવામાં આવે. ઇન્સર્ટ આપણે પહેલા કેવું કલમ જેવું કરતા કે એક આમ છોડ હોય બીજો ત્યાં લગાવી દઈએ ડાળખી તો અહીં ઉગી જાય, એ જ રીતે કંઈક એવું છે, પણ ત્યાં આપણે કલમ ટેકનિક અપનાવતા. અને અહીંયા શું છે તો કે એક છોડ જે છે, એક પ્લાન્ટ જે છે એને જે વિશિષ્ટ લક્ષણો સાથે ધરાવતું છે એના જનીનો જે છે એને જે છે સ્થાનાંતરિત કરે એટલે કે બીજા પ્લાન્ટમાં જે છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતા હોય તો શું કહેવાય એને જીનેટિકલી મોડિફાઈડ. આ રબરમાં મેંગેનીઝ યુક્ત સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેજ, જો યાદ રાખજો, જે નવું જે જીએમ રબર બનાવેલું છે એની અંતર્ગત મેંગેનીઝ યુક્ત સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેજ, જેને MnSOD મેંગેનીઝ યુક્ત સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેજ બરાબર જીનને પ્રક્ષેપિત કરવામાં આવેલ છે. તો આ જીનનું નામ છે જે રબરનો પ્લાન્ટ હતો ને, રબરનો પ્લાન્ટ, એની અંતર્ગત આ જીન એટલે કે MnSOD એને ઇન્સર્ટ કરેલું છે, એ એમાં અંદર મોકલેલું છે, એનાથી જે છે સુધારો કરેલ છે. અને આ જીનને લીધે તે નોર્થ ઇસ્ટના જે સ્ટેટ રહેલા છે એમાં શિયાળામાં જે તીવ્ર ઠંડી હોય એનો સામનો કરવા માટે સક્ષમ છે. એનું કારણ એ કે જે રબરનું વૃક્ષ છે ને એ સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં બહુ સારું થાય. ઉષ્ણકટિબંધ થોડુંક ગરમ એટમોસ્ફિયર જોઈએ, તાપમાન થોડુંક જોઈએ. હવે આપણું નોર્થ ઇસ્ટ જે છે હવે ત્યાં તો વિન્ટર ભૂક્કા કાઢી નાખે, આપણી ભાષામાં કહી તો ભૂક્કા કાઢી નાખે એવો ભયાનક શિયાળો હોય. તો આ ઠંડા વિસ્તારમાં જે છે રબરનું વ્યવસ્થિત ડેવલપમેન્ટ ન થાય. ચલો અહીં આપણે રબર લગાવી પણ દઈએ નોર્થ ઇસ્ટ આસામમાં, પણ હવે જેવો શિયાળો આવશે ને આસામમાં તો એ સમય દરમિયાન આ પાક જે છે રબરનો છોડ બગડી જાય. તો કે એવું તો પોહાય ને ભાઈ, તો હવે શું કરવાનું તો કે ભાઈ શિયાળામાં એમ કાંઈ ન થાય એવું બનાવવું હોય તો કે એની અંતર્ગત મેંગેનીઝ યુક્ત સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેજ જે છે એ જીન જે છે એને એન્ટર કરાવ્યું, જેના કારણે એ શિયાળાની અંતર્ગત પણ જે બહુ વધારે ઠંડી હોય એ સિઝન દરમિયાન પણ પોતે જીવિત રહી શકશે, એનો સામનો કરવા માટે સક્ષમ થઈ જશે. મેંગેનીઝ યુક્ત સુપર ઓક્સાઇડ ડિસમ્યુટેજ એટલે કે MnSOD જનીન છોડને ઠંડી અને એની સાથે દુષ્કાળ, ઘણી વખત જો આપણે એમ કહીએ કે નોર્થ ઇસ્ટ છે ખાસ કરીને ચેરાપુંજી, મોસીનરામ, મેઘાલયના વિસ્તાર આવેલા છે ને સૌથી વધારે વરસાદ આવે છે, પણ ત્યાં ઉનાળામાં પાણીની અછત પણ સર્જાય થાય છે, કારણ કે પહાડી વિસ્તાર છે, પહાડ ઉપરથી પાણી જતું રહે તો સ્ટોરેજની ફેસિલિટી ના હોય ને, તો શું થાય છે કે પાણી જતું રહે છે તો ઉનાળામાં ઘણી વખત દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. તો શિયાળામાં ઠંડી ભયાનક છે અને ઉનાળામાં જે છે ભાઈ, ઉનાળામાં શું થાય છે પાણીની અછત થાય છે. તો આ બધા પ્રકારની કન્ડિશનમાં આ પ્લાન્ટ, રબરનો પ્લાન્ટ જે સર્વાઈવ કરી શકે, વ્યવસ્થિત ઉછેર થઈ શકે, ઉગી શકે, તો એ માટે એમાં MnSOD નામનું જીન જે છે એન્ટર કરાવેલું છે, જે કોઈ પણ પ્રકારની ગંભીર પરિણામની અસર હોય એની સામે એ લડી શકે છે, એનાથી પોતે પ્લાન્ટ બચી શકે છે. જરૂર શા માટે હતી, શું એની જરૂર હતી આટલું બધું મોડિફાઈડ કરવાની? તો કે કુદરતી રબર જે છે ને એ ગરમ ભેજવાળા એમેઝોન જંગલોની મૂળ પ્રજાતિ, જો આવ્યું ને ગરમ અને ભેજવાળા જે એમેઝોન ફોરેસ્ટ છે, તો એ પણ ખબર છે ગરમ ભેજવાળા એમેઝોન ફોરેસ્ટ ક્યાં આવે, તો આપણે દક્ષિણ અમેરિકા જે છે આ એમેઝોન ફોરેસ્ટ અહીં છે. અને આ વિસ્તારમાંથી તમે જો તો કે અહીંથી વિષુવવૃત્ત પસાર થાય છે, ઇક્વેટર. તો અહીંના જે જંગલ છે એ કેવા છે તો કે ગરમ ભેજવાળા. શા માટે? પાણી પણ ખૂબ જ વધારે છે અને ઇક્વેટર છે, તો ભાઈ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત છે તો તાપમાન તો વધારે હશે જ. તો ગરમ અને ભેજવાળા એમેઝોન જંગલની મૂળ પ્રજાતિ છે. હવે જો ગરમ જંગલની પ્રજાતિ છે તો શિયાળામાં બહુ ઠંડુ હોય તો ટકી ન શકે, તો એટલા માટે જેમાં જીનેટિકલી મોડિફાઈડ કરવાની જરૂર ઊભી થાય. અને ભેજવાળા તો ભાઈ સૂકી ઋતુ હોય, જેમ કે શિયાળામાં સૂકું જ હોય ને, હવા સૂકી હોય, તો એ સમયે સર્વાઈવ કરવું એને મુશ્કેલ થઈ જાય. તો ગરમ અને ભેજવાળાનો પાક છે અને એને આપણે સૂકું અને ઠંડા ઋતુમાં ઉગવવો છે, તો એના માટે જે છે એને જીનેટિકલી મોડિફાઈડ કરેલ છે. ક્યાં જીનથી? MnSOD યાદ રાખજો.
અને તે કુદરતી રીતે ઉત્તર પૂર્વ ઠંડીની પરિસ્થિતિઓ માટે અનુકૂળ નથી. નેચરલી તો અનુકૂળ નથી, એટલે માટે આપણે પ્લાન્ટને શું કરવું પડ્યો? જીએમ ક્રોપ બનાવવો પડ્યો. અને ભારતમાં રબરના સૌથી મોટા ઉત્પાદકોમાંનું ઇવન આપણું ભારત સમાવિષ્ટ છે. ખાસ કરીને જે સાઉથ ઇસ્ટ એશિયા રહેલું છે મિત્રો, અહીંના દેશો રહેલા છે, એ ઉત્પાદનમાં ઘણા આગળ છે. ભારત પણ ઉત્પાદનમાં અગ્રણી તો છે જ. શિયાળા દરમિયાન જમીનની સતત શુષ્કતા, સૂકો પવન હશે, પવન એકદમ સૂકો હોય ને. સેકન્ડ થિંગ કે ભાઈ ધીરે ધીરે જમીનમાં પણ પાણીની માત્રા શું થશે? ઘટવા લાગશે. ઉનાળો આવશે એ મુજબ તો જમીનમાં પાણીની માત્રા ઘટે છે, હવા સૂકી બનતી જાય છે. શિયાળો હશે તો હવા ઠંડી પણ બનતી જશે. તો તમામ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે આ રબરનો છોડ જે છે એનો વિકાસ કરેલો છે. હવે આવું ક્રોપ ન હોય, ડેવલપ ના હોય, તો જેવી જમીન સૂકી થશે, હવા સૂકી થશે, ઠંડી વધશે, તો એમાં તો રબરનો છોડ થઈ ન શકે. તો રબરનો છોડનું જે છે વિકાસ હશે બંધ થઈ જશે. આવું ન થાય એટલા માટે જેને આપણે મોડિફાઈડ કરેલ છે. આ વિસ્તારમાં રબરની છોડની પરિપક્વતાનો સમયગાળો કેવો હોય છે? લાંબો હોય છે. લાંબા ગાળે આખો રબરનો પાક કમ્પ્લીટ થાય છે. કુદરતી રબરની જ વાત કરીએ, જે આપણે રબરનો છોડ છે એની જ આપણે વાત કરીએ, તો વાણિજ્યિક વાવેતર એટલે કે કોમર્શિયલ, ખાસ કરીને વેપાર માટે એમ પાક રહેલો છે. રબર જે છે એ હેવિયા, નામ યાદ રાખજો, પૂછી શકે છે. હેવિયા બ્રેસિલેન્સિસ બરાબર ઝાડના લેક્ટસ માંથી પ્રાપ્ત થાય છે. હવે તમે જુઓ ને તો સર્ચ પણ કરી શકો છો. નેચરલ રબર સર્ચ કરશો તો હેવિયા બ્રેસિલેન્સિસ નામનું વૃક્ષ આવશે. અને એમાં જે છે કાપો પાડે એટલે શું થાય? કાપો પાડી નાનું આપણું વ્હાઈટ કેવો હોય એવું પાત્ર લગાવી દે એટલે એમાંથી જે છે સફેદ કલરનું પ્રવાહી નીકળે, દૂધ જેવું, બરાબર? એને લેક્ટસ કહેવાય. તો આ લેક્ટસ જે નીકળે છે ને એમાંથી જે છે રબર બનાવવામાં આવે છે. રબરના મોટા ભાગે એક વ્યૂહાત્મક ઔદ્યોગિક કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. આપણે જાણીએ કે પછી એમાં અલગ અલગ પ્રકારે તત્વ, સલ્ફર ને બધું એડ કરી અને જરૂરિયાત મુજબ જે છે રબર બનાવવામાં આવતા હોય છે. તેને સંરક્ષણ, રાષ્ટ્રીય સુરક્ષા અને ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વ સ્તરીય વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. પણ રબરની તો હરેક બે ક્ષેત્રની જરૂર તો પડવાની જ રહેલી છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે તો સૌથી વધારે રહેલી છે. વિકાસ માટે જરૂરી પરિસ્થિતિઓ એટલે કે રબરના વિકાસ માટે જરૂરી પરિસ્થિતિઓ. હવે એક વિષુવવૃત્તીય પાક છે. મેં તમને સમજાવ્યું કે ભાઈ એમેઝોનના ફોરેસ્ટ પાસેનો પાક રહેલો છે, તો વિષુવવૃત્તીય પાક છે. પરંતુ ખાસ પરિસ્થિતિઓમાં તેને ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય, ઉપોષ્ણ એટલે તમને ખબર હોવી જોઈએ આપણી પૃથ્વી હોય તો કર્કવૃત, મકરવૃત વચ્ચે ઉષ્ણકટિબંધ, 66.5 ઉત્તર, 66.5 દક્ષિણ, તો આ ઉપોષ્ણકટિબંધ તો સમશીતોષ્ણ કટિબંધ. આ જે વિસ્તાર રહે છે ત્યાં પણ ખાસ પરિસ્થિતિ ડેવલપ કરી શકાય છે. તો આમાં પણ ઉગાડવામાં આવે છે. ખાસ પરિસ્થિતિમાં ભાઈ સમાવેશ થાય કેવું વાતાવરણ રહેલું છે. તાપમાન કેટલું જોઈએ? તો યાદ રાખો, ભેજવાળી આબોહવા સાથે અંદાજિત 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ, 200 સેન્ટીમીટરથી વધુ વરસાદ જોઈએ. જમીન તો કે સારી ડ્રેનેજ એટલે કે ભાઈ વ્યવસ્થિત આમ કહેવાય ને કે પાણી સાચવી શકે, સિંચાઈ થઈ શકે એ પ્રકારની એલ્યુમિનિયમ સોઇલ એટલે કે કાપની જમીન. આ વાવેતર પાક માટે કુશળ મજૂરીનો સસ્તો અને પુરવઠો જવું છે. કારણ કે ડેઈલી સાંજે ભાઈ આમ કાપા પાડવાના, પાત્ર લગાવવું, સવારે બધું કલેક્ટ કરવું, બરાબર? તો ભાઈ મજૂરી જે છે સસ્તી પણ હોવી જોઈએ તો જ આપણને પોસાય ને. તો રબરમાં હામાં કાઢવા પડે ત્યારે કેવું થાય, બરાબર? તો સસ્તી મજૂરી અને પૂરતો આમ શ્રમની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. ભારતીય દ્રશ્યમાં વાત કરીએ રબરના બગીચાની, તો અંગ્રેજોએ ભારતમાં પ્રથમ રબર બગીચાની સ્થાપના જે છે એ 1902 ની અંતર્ગત કેરળમાં પેરિયાર નદીના કાંઠે કરી હતી. એટલે તો કેરળ ત્યારથી જે છે આગળ છે. તો સૌથી પહેલા અંગ્રેજોએ સ્થાપના કરી. ભારત હાલમાં સૌથી વધુ ઉત્પાદકતા, જો ઝાડનો આંકડો અવેલેબલ છે, આંકડાને આધારે કીધેલું છે, 2017-18 6,94,000 ટન આટલું રબરનું ઉત્પાદન કર્યું હતું. અને એ સાથે જ વિશ્વમાં કુદરતી રબરના ઉત્પાદનમાં ભારત જે છે એ 6થું સ્થાન જે છે ધરાવે છે. કદાચ કોઈ જગ્યાએ ચોથું હોય તો અપડેટ કરી નાખજો. ચોથું નહીં, પરંતુ હવે કેટલું થઈ ગયું છે? 6. આપણેથી બીજા દેશ આગળ નીકળી ગયા છે. તો 6થું સૌથી મોટો ઉત્પાદક દેશ રહેલો છે. રબરનું ઉત્પાદન કરતા ટોચના રાજ્યમાં ભારતની અંદર કયા કયા રાજ્ય સૌથી વધારે ઉત્પાદન કરે? તો કેરળ છે, એની બાજુમાં તમિલનાડુ છે અને ત્રીજું જે છે એની ઉપરનું કર્ણાટક છે. તો આ ટોપ 3 પ્રોડ્યુસર ઓફ નેચરલ રબર ઇન ઇન્ડિયા. હવે કેટલીક રબરને લઈને સરકારી પહેલની પણ વાત કરી લઈએ. તો રબર પ્લાન્ટેશન ડેવલપમેન્ટ સ્કીમ, જો રબરના છોડ માટેની સ્કીમ, તો રબર પ્લાન્ટેશન ડેવલપમેન્ટ સ્કીમ અને રબર ગ્રુપ પ્લાન્ટેશન યોજના બે રહેલી છે અહીં.
ડેવલપમેન્ટ સ્કીમ એન્ડ રબર ગ્રુપ પ્લાન્ટેશન યોજના. આ રબર માટે સરકારની આગેવાની હેઠળનું એક પહેલનું ઉદાહરણ રહેલા છે. બંને જે છે રબરના પ્લાન્ટનો ભાઈ એના માટે કાર્ય કરે છે, સ્પેશિયલ ઉગાડવાનું અથવા એના ઉપર વોચ રાખવાનું બધું એમ. રબર, કોફી, ચા, એલચી, પામ વૃક્ષ અને ઓલિવ પ્લાન્ટેશન 100% FDA ની છૂટ છે. એટલે કે કોઈ એક કંપની હોય તો 100% આ ક્ષેત્રમાં FDA 100% જે છે એ કરી શકે છે. વૈશ્વિક સ્તરે મુખ્ય ઉત્પાદકો કયા કયા દેશ રહેલા છે? તો કે થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, વિયેતનામ છે, ચીન છે, બરાબર, અને 6 અવર ઇન્ડિયા, આપણું ભારત છે. તો મોસ્ટ ઓફલી તમે જુઓ તો જે સાઉથ ઈસ્ટ કન્ટ્રી આપણે કહીએ છીએ એ જ એમાં સમાવિષ્ટ રહેલ છે. મુખ્ય ગ્રાહકો, આટલું બધું ઉત્પાદન તો બધા લે છે, ગ્રાહક કોણ કોણ છે? તો જો ચીન. હવે અમને ચીન તો ઉત્પાદન કરે છે, ગ્રાહક કઈ છે? ભાઈ ઉત્પાદન જે છે ઓછું પડતું હોય, બરાબર, થઈ શકે ને, ઉત્પાદન ઓછું હોય તો ગ્રાહક હોય. ચીન છે, આપણું ભારત છે, યુએસએ છે, જાપાન છે, થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે અને મલેશિયા તો મુખ્ય ગ્રાહક દેશ રહેલા છે. ભારતની રાષ્ટ્રીય રબર નીતિ રહેલી છે. જેમ કે માર્ચ 2019 ની અંતર્ગત વાણિજ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રબર નીતિ જે છે એ રજૂ કરવામાં આવી હતી. અને આ નીતિની અંદર શું વાત કરી હતી? તો કે કુદરતી રબરનું ઉત્પાદન ક્ષેત્ર, કે જે વિસ્તારમાં કુદરતી રબરનું ઉત્પાદન થાય છે, આપણે જોઈએ કયા ક્ષેત્ર છે? તો મુખ્યત્વે કેરળ, તમિલનાડુ એન્ડ કર્ણાટક. તો આ મુખ્ય 3 ક્ષેત્ર રહેલા છે. તો આ કુદરતી રબરનું ઉત્પાદન ક્ષેત્ર અને સમગ્ર રબર ઉદ્યોગની કિંમત શૃંખલાને ટેકો આપવો, એટલે કે જે ઉત્પાદન કરતા વિસ્તાર છે તે પ્લસ રબર સાથે સંકળાયેલા જે પણ ઉદ્યોગ હોય એને ટેકો આપવા માટે ઘણી જોગવાઈઓ જે છે આ રાષ્ટ્રીય રબર નીતિની અંતર્ગત કરવામાં આવી હતી. તેમાં રબરનું નવું વાવેતર. હવે જો એક ખાસ રબર આપણે જોતા સીધા ઝાડવે ન આવે, મેં તમને કીધું લેટેક્સ હોય અને એમાં જે પ્રવાહી નીકળે છે એમાં સલ્ફરને અલગ અલગ માત્રામાં બનાવી અને જરૂરિયાત મુજબ જે રબર પ્રોડ્યુસ થાય છે. તો રબરના પ્લાન્ટના નવા વાવેતર અને પુનઃ વાવેતર, ઉત્પાદકો માટે સહાય, જે ઉત્પાદન એનું કરી રહ્યા છે એના માટે સહાયની જોગવાઈ, કુદરતી રબરની પ્રક્રિયા અને એનું માર્કેટિંગની પણ જોશે, મજૂરોની અછત, ઉત્પાદન પ્લેટફોર્મ, બાહ્ય વેપાર, કેન્દ્ર રાજ્ય સંકલિત વ્યૂહરચના, સંશોધન તાલીમ, રબર ઉત્પાદન નિર્માણ અને નિકાસ, કારણ કે આપણે કીધું કે ઉત્પાદન કરીએ છીએ, મગાવીએ છીએ, નિકાસ કરીએ છીએ, આબોહવા પરિવર્તન સંબંધિત મુદ્દાઓ અને કાર્બન બજારોનો સમાવેશ થાય છે. તો જો આજે કીધી કે આપણી નેશનલ પોલિસી, બરાબર, ભારતની રાષ્ટ્રીય રબર નીતિ, તો એની અંતર્ગત આ બધી બાબતોનો સમાવેશ કરે છે. રબર સાથે જેટલી વસ્તુ આવે ને બધું લઈ લેવાનું. પછી ઇમ્પોર્ટ હોય, એક્સપોર્ટ હોય, ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ આવે તો એ લઈ લેવાનું, મજૂરોની અછત આવે છે તો એનું કોઈ સોલ્યુશન તો જોશે જ. તે દેશમાં રબર ઉત્પાદકોને પડતી સમસ્યાઓને ઘટાડવા માટે રબર સેક્ટર પર ટાસ્ક ફોર્સ દ્વારા સ્પેશિયલ એક ફોર્સનું નિર્માણ કરે છે. ટાસ્ક ફોર્સ દ્વારા ઓળખવામાં આવેલી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની વ્યૂહરચના ઉપર આધારિત છે. તો રબર ક્ષેત્રે જે પણ મુશ્કેલીઓ આવે છે એના માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ જે આખી વ્યૂહરચના ડેવલપ કરવાનું કાર્ય પણ આ રાષ્ટ્રીય રબર નીતિ અંતર્ગત કરવામાં આવે છે. મીડિયમ ટર્મ ફ્રેમવર્ક MTF 2017-18 થી 2019-20 માં કુદરતી રબર ક્ષેત્રનો ટકાઉ અને સમાવેશી યોજનાને લાગુ કરી. જો ટકાઉ, લોંગ ટર્મ, સસ્ટેનેબલ હોવું જોઈએ. જેમ કે અત્યારે કીધું આપણે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપનું ડેવલપ કરેલું છે, પણ એ એટલો બધો ભયાનક રીતે ડેવલપ ના થવો જોઈએ કે જે આસપાસની બીજી અન્ય જે પ્રજાતિઓ હોય એને નુકસાન થાય. તો સસ્ટેનેબલ એનો યુઝ, સમાવેશી યોજનાને લાગુ કરી ઉત્પાદકોના કલ્યાણ માટે કુદરતી રબર ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે વિકાસ અને સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરે છે. તો એ શોર્ટ કે ઉત્પાદન વધે, ખેડૂતોને ફાયદો થાય, ઉદ્યોગને ફાયદો થાય, પાછું પર્યાવરણને બેલેન્સ રહેવું જોઈએ, આર્થિક રીતે પણ પોસાય એવું જોઈએ. એ મુજબ જે છે એ રબરના સંશોધનની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં જે ડેવલપમેન્ટની લગતી જેટલી પ્રવૃત્તિઓ છે એમાં વાવેતર માટે નાણાકીય અને ટેકનોલોજીકલ સહાય. ભાઈ હવે આ પહેલા તો બાગાયતી પાક હોય એ પણ ખબર હોવી જોઈએ. એવું નહીં કે આ વર્ષે રબર વાવ્યું, આવતા વર્ષે કંઈક બીજું આવશે, એવું ન હોય, બરાબર. બાગાયતી પાક છે તો બગીચાવાળો પાક છે, તો એના માટે પૈસા પણ જોશે. આના સિવાય તો કે એનું વ્યવસ્થાપન આખું કરવું હોય, મેનેજમેન્ટ, તો એના માટે પણ પૈસા જોઈએ. તો નાણાકીય અને ટેકનોલોજીકલ સહાય, ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીનો પુરવઠો, તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે ઉત્પાદક સહાયનો સમાવેશ પણ થાય છે. ઇન શોર્ટ કે ભાઈ રબરનું પ્લાન્ટ લગાવ્યો, પૈસાની જરૂર પડે, ટેકનોલોજીની જરૂર પડે, એડવાન્સ થવું પડે, અથવા કંઈ નવી તાલીમને હોય તો એ પણ અહીં આપવામાં આવે છે.
રબર બોર્ડની વાત કરીએ તો તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આ પ્રશ્નો હોઈ શકે. એક બે વાક્ય આમાંથી પૂછે અને એક જે છે એનું ફંડામેન્ટલ બેઝિક કોઈ ત્યાંથી પૂછી લે. તો રબર બોર્ડ કઈ મિનિસ્ટ્રી અંતર્ગત આવે તો પૂછી લે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કેરળના કોટ્ટાયમ ખાતે આવેલ છે. કોટ્ટાયમ ઇઝ અ ડિસ્ટ્રિક્ટ. તે રબર સંબંધિત સંશોધન, વિકાસ, વિસ્તરણ, તાલીમ પ્રવૃત્તિઓને ટેકો આપીને પ્રોત્સાહિત કરી દેશમાં રબરના ઉદ્યોગના વિકાસ માટે જવાબદાર છે. તો રબર બોર્ડનું કાર્ય શું? તો રબરને લઈને જેટલું પણ ડેવલપમેન્ટ, સંશોધન, સહાય હોય બધું આપે અને એનાથી દેશનો રબર ઉદ્યોગ જે છે એને ડેવલપ કરવા માટે જવાબદાર છે. રબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રબર બોર્ડ હેઠળ કાર્યરત છે. તો રબર બોર્ડ હેઠળ કોણ આવશે તો કે રબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. એના પછી સેકન્ડ ટોપિક જોઈએ મિત્રો રબર પછી તો એન્ટાર્કટિક સંધિ. જો આર્કટિક નથી, પેલા ક્લિયર કરી દઉં, અહીં આર્કટિક આવે એ સંધિ નથી, આ એન્ટાર્કટિક સંધિ છે, દક્ષિણની. બરાબર. તો આમાં ખાસ કરીને ભારતના સેન્ટરની બધું ક્લાસ સીમાને એમાં ઇમ્પોર્ટન્ટ હોય છે કે ક્લાસ 1 2 માં સંધિ વિશે પ્રશ્ન પૂછી શકાય છે, વાત કરીએ એના વિશે. તાજેતરમાં એન્ટાર્કટિક સંધિની 60મી વર્ષગાંઠ જે છે ઉજવવામાં આવે છે. તો 60 વર્ષ પૂરા થયા સંધિના. એન્ટાર્કટિક સંધિ એ એકમાત્ર જો ઓનલી એકમાત્ર એકલ સંધિનું ઉદાહરણ છે જે સમગ્ર ખંડને નિયંત્રિત કરે છે. એટલે કે આખો એન્ટાર્કટિકા જે ખંડ છે, આખો એન્ટાર્કટિકા ખંડને નિયંત્રણ કરવા માટેની એકમાત્ર સંધિ રહેલી છે. તે અસ્થાયી વસ્તી ધરાવતા, અસ્થાયી એટલે કે ત્યાં કઈ ફિક્સ તો છે નહીં કે ચલો ભાઈ ત્યાં 1000 લોકો, 2000 લોકો, 10,000, 1-2 કરોડ લે છે. અસ્થાયી છે, જે તે દેશના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હશે એ મુજબ ત્યાં લોકો વસવાટ કરે છે. તો અસ્થાયી વસ્તી ધરાવતા ખંડ માટે નિયમ આધારિત, કારણ કે સંધિ છે ભાઈ, સંધિ હશે તો કંઈક નિયમ તો હશે જ, નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો પાયો પણ મૂકે છે. અસ્થાયી વસ્તી જે કઈ ફિક્સ રહેતું નથી, જે તે દેશના રિસર્ચ હોય એ મુજબ ત્યાં લોકો વસવાટ કરે છે. કાયદાને ધ્યાનમાં રાખી અને આખી ત્યાં વ્યવસ્થા જે છે એ રહેલી છે. મુખ્ય બિંદુ વાત કરીએ તો પરિચય, તો કે એન્ટાર્કટિક સંધિ પર 1 ડિસેમ્બર 1959 ના રોજ વોશિંગ્ટન, ક્યાં આવશે કોઈ યુએસમાં, તો વોશિંગ્ટનમાં 12 દેશો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 1959 માં 12 દેશો ભેગા થઈ અને ફરફરિયું લખ્યું, બરાબર, જે એન્ટાર્કટિક સાથે જણાવવાનું કે અને એમાં બધાએ સાઇન કરી, જેથી એન્ટાર્કટિક ખંડને માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે જ સાચવી શકાય અને તેને અસૈન્યકૃત ઝોનમાં બચાવી શકાય. અસૈન્યકૃત ઝોન એટલે જેમ કે આજે તમે જો તો કે અલગ અલગ જે ડેવલપમેન્ટ જોઈએ તો ખાસ કરીને નવી મિસાઇલ બની રહી છે, બરાબર, મિસાઇલ છે, નવા અસ્ત્ર જે પણ હોય બધું જ એ બધાના આપણે પેલા ટ્રાય તો કરવી પડે ને. જેમ કે કોઈ નવી એક પરમાણુ બોમ્બ બનાવવો હોય, મિસાઇલ બનાવી હોય, ફૂટે છે કે નહીં વ્યવસ્થિત ચેક કરી હોય તો જો જ્યાં વસવાટ ન હોય ત્યાં વ્યવસ્થિત ચેક થઈ શકે. તો ભાઈ એન્ટાર્કટિકામાં વસ્તી સાવ ઓછી છે, તો અહીંયા જે છે એનું પરીક્ષણ થઈ શકે છે, અહીં યુદ્ધ અભ્યાસ થઈ શકે છે. પણ આ બધા વસ્તુથી બચાવવાનું છે, ત્યાં ફેરફાર થવો જોઈએ નહીં. માત્ર ને માત્ર ત્યાં સંશોધન કાર્યને જ પ્રોત્સાહન આપવા માટે આ સંધિ જે છે ખાસ ઇફેક્ટિવ રહેલી છે. ત્યાં કોઈ પણ પ્રકારનું સૈન્યકૃત એક્ટિવિટી કરવા દેવામાં આવતી નથી. 12 મૂળ હસ્તાક્ષર કરતા દેશોમાં કોણ કોણ હતા તો કે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચીલી, ફ્રાન્સ, જાપાન, ન્યુઝીલેન્ડ, નોર્વે, દક્ષિણ આફ્રિકા, સોવિયત યુનિયન, યુકે અને યુએસએ, જ્યાં વોશિંગ્ટનમાં હતી. તો ખાલી આ એકય દેશ તમને યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, પણ એટલું યાદ રાખો 12 મૂળ હસ્તાક્ષર કરતા દેશ 1959 માં હતા. એમાં આપણું ઇન્ડિયા જે છે એ સમાવિષ્ટ નહોતું. ઇન્ડિયા સમાવિષ્ટ નહોતું. આ પ્રકારના પ્રશ્ન હોય છે કે ભારત હતું કે નહીં, તો કે નહોતું. 1961 માં અમલમાં આવી. જો 1959 માં સાઇન થઈ, આમ અમલમાં તો આવી જોઈએ તો ક્યારે 1961 માં, આજે 2021, 60 વર્ષ જે છે કમ્પ્લીટ થઈ ગયા છે. અમલમાં આવી અને એ પછી ઘણા દેશો એનો સ્વીકાર કર્યો છે. એન્ટાર્કટિકાને 60 અંશ દક્ષિણ અક્ષાંશની 60 અંશ દક્ષિણ અક્ષાંશ પૃથ્વી ડ્રો કરીએ તો જે 60 અંશનો દક્ષિણ અક્ષાંશ આવે એ નીચેનો ભાગ જે છે ત્યાં ગણવામાં આવે છે. તો 60 અંશ દક્ષિણેથી બરફથી ઢકાયેલી જે પણ જમીની વિસ્તાર હોય એ મુજબ એને વ્યાખ્યાયિત કરેલો છે. તાજેતરમાં જ એન્ટાર્કટિકામાં જો આ એક ઇમ્પોર્ટન્ટ બીજું કરંટ અફેર્સ છે, એને અહીં લઈ લીધું છે. એન્ટાર્કટિકામાં એક સમુદ્ર છે, નામ છે એનું વેડેલ સમુદ્ર. વેડેલ સમુદ્ર.
આ વેડલ સમુદ્રમાં એક આઈસ શેલ્ફનો એક પશ્ચિમ ભાગ છે, આખો એક આઈસનો આમ કટકો છે, એનો પશ્ચિમ ભાગ ઉપર એક વિશાળ આઈસબર્ગ બરફનો મોટો ટુકડો મળી આવ્યો છે, એનું નામ છે A76. બરાબર છે, એની શોધ થઈ છે એ જાણવા મળેલ છે. તો આને યાદ રાખો, A76 શું છે, કોઈ મિસાઇલ નથી, બરાબર, પણ વેડલ સમુદ્રમાં સ્થિત આઈસ શેલ્ફના પશ્ચિમમાં એક નવો આઈસબર્ગ મળ્યો છે, એનું નામ છે. ઓકે, એમાં હાલ કેટલા સભ્ય છે? તો 54 પક્ષ છે, અને ભારત જે છે ને એ 1983 થી આ સંધિમાં જે છે સમાવેશ થયું છે. તો 1959 માં સાઇન થઈ, 61 માં લાગુ પડે છે. ભારત જે છે 1983 માં સંધિનો સભ્ય બને છે. મુખ્ય હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે આર્જેન્ટિના. હવે આર્જેન્ટિના ક્યાં આવે? તો કે દક્ષિણ અમેરિકા ખંડ આવે ને એમાં છે. એના બ્યુનસ આયર્સ ખાતેનું હેડક્વાર્ટર છે. જોગવાઈઓ શું છે સંધિમાં? તો કે વૈજ્ઞાનિક સંશોધનની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું. આપણે કીધું જો અહીં ક્યાંક આવે કે ભાઈ વૈજ્ઞાનિક સંશોધન પ્લસ સૈન્ય અભ્યાસ માટે છૂટ, તો કે ના, આ વાક્ય ખોટું પડી જાય. ઓનલી ફોર સાયન્ટિફિક રિસર્ચ. વૈજ્ઞાનિક સંશોધનને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું. દેશો આ ખંડનો ઉપયોગ માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે કરી શકે. એકદમ શાંતિપૂર્ણ હેતુ, આ રિસર્ચ ને હોય તો કરી શકાય છે, બાકીને ધબાધબી બોલાવવાની થતી નથી. લશ્કરી પ્રવૃત્તિઓ હોય, પરમાણુ પરીક્ષણો હોય, અને કિરણોત્સર્ગી કચરો એટલે કે રેડિયો એક્ટિવ કચરો હોય, બરાબર છે, એના નિકાલ ઉપર અહીં પ્રતિબંધ છે. જેમ કે ધારો કે આ યુએસએ હોય, બરાબર, અને ત્યાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ચાલતો હોય, તો એનો જે રેડિયો એક્ટિવ કચરો નીકળતો હોય, તો રેડિયો એક્ટિવ કચરો જે છે અહીં ડમ્પિંગ કરવાની મનાઈ છે, કે ભાઈ વૈધોય બધો કચરોને દાટે એવો બરફ નીચે એમ ન હાલે, તો એના માટેની મનાઈ રહેલી છે. પ્રાદેશિક સાર્વભૌમત્વને રદ કરવી એટલે કે કોઈ પણ દેશ દ્વારા કોઈ નવો દાવો અથવા હાલનો દાવો લંબાવવામાં આવશે નહીં. જો કેટલીક અહીંની વસ્તુ રહેલી છે આ સંધિને લઈને. પ્રાદેશિક સાર્વભૌમત્વને રદ કરવી એટલે કોઈ એક દેશ કાલે ઉઠીને આર્જેન્ટિના, ખાસ કરીને તો આર્જેન્ટિના અને જે યુકે, ઇંગ્લેન્ડ જે છે એ પોતાના દાવા બહુ કરે છે કે આ વિસ્તાર અમારો છે ને આ વિસ્તાર અમારો છે, બરાબર, અમે આ રિસર્ચ કરેલી અમારું છે ને આમ ને તેમ. તો પ્રાદેશિક સાર્વભૌમત્વને રદ કરવી, આ કોઈનો કોઈ વિસ્તાર છે નહીં. એટલે કે કોઈ પણ દેશ દ્વારા કોઈ નવો દાવો અથવા હાલનો દાવો લંબાવવામાં આવશે નહીં, બધાનું રહેલું છે. આ સંધિ દ્વારા કોઈ દેશના ખંડ પરના દાવા અંગેના કોઈ પણ વાત પર રોક લગાવી દીધી છે. તો આ સંધિ કીધું ને, કોઈ પણ વિસ્તાર, ધારો કે આર્જેન્ટિના કહે છે કે આ દક્ષિણ, આ જે એન્ટાર્કટિકા હોય તેનો આ ભાગ અમારો છે, અમારા દેશની નજીક છે એટલે અમારો વિસ્તાર છે, તો એના ઉપર હક અમારો. તો આ સંધિ શું કરે છે? આવું કોઈ પણ દાવા ઉપર રોક લગાવી દે, ભાઈ કોઈનું છે નહીં એમ. આ પરિષદો અને અન્ય કાનૂની પ્રોટોકોલ, એક તો આ પરિષદ એન્ટાર્કટિકા અને અન્ય કાનૂન, એની અંદર જે કાયદાઓ લીધા છે, તો એ પ્રોટોકોલ દરિયાઈ જીવન સંસાધનોના સંરક્ષણ, આ વિસ્તારમાં જે પણ દરિયાઈ જીવ જોવા મળે છે એનું સંરક્ષણ, ખાણકામ ઉપર પ્રતિબંધ કીધું ને, નકર તો આપણે ન્યાય અંદરથી ખોદીને જે હોય કાઢી નાખી, અને વ્યાપક પર્યાવરણ સંરક્ષણ વ્યવસ્થા અપનાવવા સાથે સંબંધિત છે. એન્વાયરમેન્ટલી ચેન્જ ન થાય, પરંતુ નુકસાન ન આવે એના ઉપર ફોકસ રહેલ છે. હવે આ સંધિ ઉપર જ વાત કરીએ તો એન્ટાર્કટિકા દેશો વચ્ચે, એન્ટાર્કટિકામાં જે એન્ટાર્કટિકા છે ત્યાં દેશો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરવાના હેતુથી આ વ્યવસ્થાનું આખું જટિલ માળખું રહેલું છે. ઉદ્દેશ્ય તો કે તમામ માનવ જાતિના હિતમાં એ સુનિશ્ચિત કરવાનું છે કે એન્ટાર્કટિકાનો ઉપયોગ કાયમ માટે શાંતિપૂર્ણ હેતુઓ માટે થતો રહેશે અને આંતરરાષ્ટ્રીય વિવાદોનો વિષય બનશે નહીં. તો જે એન્ટાર્કટિકા છે એ હંમેશા શાંતિપૂર્ણ રીતે એનો ઉપયોગ થશે, એનો મતલબ કે રિસર્ચ ને એવું થશે. જેમ કે અત્યારે આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ વધારે જોવા મળે છે, વિશ્વના તાપમાન વધારો થાય છે. સેકન્ડ થિંગ, એના કારણે જે મોટા આઈસબર્ગ રહેલા છે, હિમખંડ, હિમશિલા પીગળે છે, પાણી દરિયામાં જાય છે, દરિયાઈ જીવસૃષ્ટિ હેરાન થાય છે, પ્લસ દરિયાની સપાટી ઉપર આવે છે. તો આ પ્રકારના સંશોધન કાર્ય જે છે એ ખાસ કરીને તો આ એન્ટાર્કટિકા ઉપર ફોકસ છે, અને આ કોઈ વિવાદનો વિષય બનશે નહીં. એક વૈશ્વિક સિદ્ધિ છે કે 50 વર્ષથી વધુ વર્ષોથી અહીં આંતરરાષ્ટ્રીય સહકારનું ઉદાહરણ છે. 1961 માં લાગુ થઈ ગઈ હતી, આજે 2021, તો મોર ધેન 50, ટોટલ 60 યર્સ કમ્પ્લીટ થયા છે, છતાં સહકારનું એક ઉદાહરણ સાબિત થયેલું છે. આ સમજૂતીઓ એન્ટાર્કટિકાની અનન્ય ભૌગોલિક, પર્યાવરણીય અને રાજકીય લાક્ષણિકતાઓ માટે કાયદાકીય રીતે બંધન કરતા અને હેતુપૂર્ણ છે. કીધું એવું છે કે ભાઈ કોઈ એમ દેશ એમ કે કાલ ઉઠીને કે ના ભાઈ ના, અમારે ત્યાં અભ્યાસ કરવો છે, સૈન્ય અભ્યાસ, તો ભાઈ બંધન કરતા છે, કાયદો છે, નો થાય એ નો થાય. શાંતિપૂર્ણ ખાલી સંશોધન કરવું હોય તો જ છૂટ છે એમ. અને આ ક્ષેત્ર માટે એક મજબૂત આંતરરાષ્ટ્રીય શાસન માળખું પણ
આ સંધિ દ્વારા જે છે જળવાઈ રહેલું છે. સંધિ પૈને મુખ્ય આંતરરાષ્ટ્રીય કરારો આને લઈને કેટલા કરાર થયા છે તો કે 1959 માં પહેલા તો એન્ટાર્કટિકાની સંધિ થઈ જે 62 માં લાગુ પડે છે. એન્ટાર્કટિક 61 માં લાગુ પડે છે. એન્ટાર્કટિક સીલ એટલે કે એક પ્રકારનું દરિયાઈ પ્રાણી રહેલું છે, દરિયાઈ પ્રાણી છે. એન્ટાર્કટિક સીલના સંરક્ષણ માટે 1972 માં સંમેલન થયું. એન્ટાર્કટિક દરિયાઈ જીવન સંસાધનોનું સંરક્ષણ, જો એન્ટાર્કટિકા દરિયાઈ જીવન સંસાધનોનું સંરક્ષણ, દરિયાઈ જે જીવ જોવા મળે છે એ બધાનું સંરક્ષણ 1980 ઉપર સંમેલન થયું. અને એન્ટાર્કટિક સંધિ માટે પર્યાવરણ સંરક્ષણ ઉપર 1991 નો પ્રોટોકોલ પણ બનેલો છે. તો આ મુજબ કંઈક સંમેલન અથવા કરાર પણ થયા છે. હવે આ ઇમ્પોર્ટન્ટ આપણા માટે ખૂબ વધારે છે. ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમ, ઇન્ડિયન એન્ટાર્કટિક કાર્યક્રમ, તો નેશનલ સેન્ટર ફોર એન્ટાર્કટિક એન્ડ ઓશન રિસર્ચ, નેશનલ સેન્ટર ફોર એન્ટાર્કટિક એન્ડ ઓશન રિસર્ચ, તો એના હેઠળ વૈજ્ઞાનિક સંશોધન કાર્યક્રમ છે. તો આજે ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમ છે શેના અંતર્ગત છે તો નેશનલ સેન્ટર ફોર એન્ટાર્કટિક એન્ડ ઓશન રિસર્ચ એની અંતર્ગત કાર્યક્રમ છે. તેની શરૂઆત 1981 માં થઈ, જ્યારે 1981 માં પ્રથમ વખત ભારતે અભિયાન જે છે બનાવવાનું નક્કી કર્યું હતું, એન્ટાર્કટિકા અભિયાન લોન્ચ કરવાનું વાત કરી હતી. એનસીપીઆર દેશમાં ધ્રુવીય અને દક્ષિણ મહાસાગરીય, ધ્રુવીય એટલે બંને આવ્યું છે, ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવ. અહીંયા આપણે વાત એન્ટાર્કટિકાની કરીએ છીએ પણ હા બંને માટે લાગુ પડે. તો ધ્રુવીય પ્લસ દક્ષિણ મહાસાગરીય માં વૈજ્ઞાનિક સંશોધન સાથે સંબંધિત એક લોજિસ્ટિક પ્રવૃત્તિઓના આયોજન, પ્રસાર, સંકલન અને અમલીકરણ માટેની એક નોડલ એજન્સી છે. ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ તો ધ્રુવીય ક્ષેત્રમાં આપણે કાંઈ પણ પ્રકારનું સંશોધન કે કાંઈ કરવું હોય તો એના માટે જે વસ્તુની જરૂર પડે એના માટે એક નોડલ એજન્સી રહેલી છે. એની સ્થાપના 1998 માં જે કરવામાં આવી હતી. હવે એમાં સૌથી પહેલા દક્ષિણ આપણે એન્ટાર્કટિકાની વાત કરીએ છીએ અહીં, તો એક દક્ષિણ ગંગોત્રી સૌથી પહેલું રિસર્ચ સેન્ટર હતું. બરાબર, તો ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમના ભાગરૂપે એન્ટાર્કટિકામાં સ્થાપિત પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક સંશોધન આધાર સ્ટેશન હતું. કે ભાઈ પ્રશ્ન કે એન્ટાર્કટિકામાં ભારતનું પ્રથમ રિસર્ચ સેન્ટર કયું હતું તો દક્ષિણ ગંગોત્રી. તો અત્યારે ચાલુ છે તો ક્ષતિગ્રસ્ત છે, તૂટી ફૂટી ગયું છે, તો અત્યારે સ્ટોર હાઉસ, આમ પુરવઠાનો આધાર છે, જે પણ સંશોધન હતું બધું ત્યાં થોડું ઘણું બધું રાખેલું છે. ઓકે, સેકન્ડ તો બીજું એક નામ છે એનું મૈત્રી. તો ભારતનું સેકન્ડ કાયમી સંશોધન કેન્દ્ર છે અને એનું નિર્માણ જે છે 1989 માં કરવામાં આવ્યું હતું. તો કે આ હજી ચાલુ છે, અહીં સંશોધન કાર્ય થાય છે. મૈત્રી જે છે એ સિરમાકર ઓસેસિસ નામના ખડકાળ પહાડી વિસ્તારમાં સ્થિત છે. એટલે કે આપણે પૃથ્વી છે તો પૃથ્વીના જે એન્ટાર્કટિકા વિસ્તાર છે ત્યાં બરફના પહાડ એવું તો હશે ને ભાઈ, તો કે ત્યાં એક સિરમાકર ઓસેસિસ નામનો ખડકવાળો પહાડી ક્ષેત્ર છે, ત્યાં આવેલું છે. અને આ જે મૈત્રી સ્ટેશન છે ને આપણું, એની આસપાસ નજીક એક કુદરતી એક આપણે કહેવાય ને કે એક મીઠા પાણીનું તળાવ પણ બનાવેલું છે. એ તળાવનું નામ છે મિત્રો યાદ રાખજો પ્રિયદર્શિની. એક અશોક સાથે સંલગ્ન થાય ને એમ, તો પ્રિયદર્શિની તળાવ તરીકે એને ઓળખવામાં આવે છે. અને ત્રીજું સ્ટેશન છે નવું બનાવેલું, એ છે ભારતી, જેને 2012 માં જે છે નવું બનાવેલું છે. ઓકે, એનું નિર્માણ જે છે સંશોધનકોને કઠોર હવામાન હોવા છતાં સલામત રીતે કામ કરવામાં મદદરૂપ થશે એમ. હવે એન્ટાર્કટિકા એટલે જો આપણે એમ કહીએ 6 મહિના દિવસ છે 6 મહિના રાત રહીએ. હવે એવી પરિસ્થિતિમાં ભાઈ ત્યાં સંશોધન કરવાનું થાય. આપણે શિયાળામાં થોડુંક અમથું તાપમાન નીચું જોઈએ તો આપણે થીજી જતા હોય, ધ્રુજી જાય એમ કહીએ આપણે. તો ત્યાં તો બરફ વચ્ચે જ કામ કરવું, તો એ કઠોર ભયાનક હવામાનમાં જે કામ કરવાની પરિસ્થિતિઓ છે એને સરળ બનાવવા માટે આનું નિર્માણ જે છે કરેલું છે. ભારતની પ્રથમ પ્રતિબદ્ધ સંશોધન સુવિધા છે અને મૈત્રીથી લગભગ 3000 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. તો આ મૈત્રી અહીંયા હોય તો એની પૂર્વમાં 3000 કિલોમીટર દૂર, બરાબર, આ ભારતની સ્થાપના જે છે કરવામાં આવી છે. અન્ય સંશોધન સુવિધા તો એક સાગર નિધિ પણ છે ભારતમાં. 2008 માં ભારતે સાગર ફંડ ફોર રિસર્ચ એની સ્થાપના કરી હતી. બરફના વગનું જહાજ એટલે કે ભાઈ બરફમાં સંશોધન કરી શકે, બરફ હોય એન્ટાર્કટિકામાં એમાં ત્યાં આરામથી જહાજ ચાલી શકે એ પ્રકારનું એક જહાજ. એન્ટાર્કટિક જળને નેવિગેટ કરનાર, એન્ટાર્કટિકામાં પાણી જે છે આખું ફેલાયેલું છે એમાં નેવિગેટ આરામથી રસ્તો દિશા શોધીને ચાલવાવાળું પ્રથમ ભારતીય જહાજ છે, જે 40 સેન્ટીમીટર ઊંડાઈનો પાતળો અને બરફની પ્લેટ હોય ને એને કાપી શકે. 40 સેન્ટીમીટર એટલે આટલી બરફની પ્લેટ હોય એને કાપી અને જહાજ આગળ
વધી શકે છે એ પ્રકારનું એક સંશોધન કહેવાય કે એની પણ આપણે બનાવેલું છે જહાજ. એના પછી વાત કરીએ મિત્રો, ત્રીજું જે ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ હતું કે રાષ્ટ્રીય દરિયાઈ હેરિટેજ સંકુલ લોથલ. તો સંસ્કૃતિ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ઓકે, અહીંથી એક પ્રશ્ન પૂછું છું મિત્રો કે ભાઈ કલ્ચરલ મિનિસ્ટ્રી ઓફ જે કલ્ચરલ છે એના મંત્રી કોણ છે? એક કોમેન્ટ કરીને જણાવજો. કાલે બહુ બધા કોમેન્ટ નથી કરતા હો, હમણાં જોયું મેં. શું આમ કરંટ માંથી પ્રવાહ છૂટી ગયો છે કે શું? એમ પેલા જે મહેનત નથી દેખાતી. તો આજે એવી આશા રાખું છું કે બધા જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોશે બધા જે છે એક વખત તો ભાઈ જવાબ આપશે કે સંસ્કૃતિ મંત્રાલય જે છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ના મંત્રી કોણ રહેલા છે. ચલો, તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય એ ગુજરાતના લોથલમાં, આપણું જે ગુજરાતમાં લોથલ જે આપણે જાણીએ છીએ કે ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સિંધુ સભ્યતાને બહુ મહત્વનું છે. તો ગુજરાતના લોથલમાં રાષ્ટ્રીય દરિયાઈ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC નેશનલ મરીન હેરિટેજ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય દરિયાઈ હેરિટેજ સંકુલ, બરાબર, એના વિકાસ માટે સહયોગમાં એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરેલ છે, એક કહેવાય ને ફરફરિયું સાઇન કરેલ છે. રાષ્ટ્રીય દરિયા હેરિટેજ સંકુલ એની વાત કરીએ જેની સ્થાપના થવાની છે. તો એનો વિકાસ જે છે એ ગુજરાતના લોથલ વિસ્તારમાં થશે. પહેલા તો એ ક્યાં બનવાનું છે, એનો ડેવલપમેન્ટ ક્યાં થવાનું છે? તો કે આપણું ગુજરાતનું જે લોથલ છે તો એનો વિકાસ થવાનો છે. આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે. હવે એમાં થશે શું એમ કે ભાઈ આ બનાવશે HMFC એટલે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવશે. કોમ્પ્લેક્સ જો મોટું કેમ તો રહેશે શું એમાં? તો કે એક મોટા આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે વિકસિત કરાશે. બીજી વસ્તુ, એમાં પ્રાચીનથી આધુનિક સમય સુધીની ભારતની જે દરિયાઈ વારસો છે એને દર્શાવશે. જો બહુ મહત્વનો ટોપિક છે, આ હાઇલાઇટ કરી નાખજો કે કોમ્પ્લેક્સની અંતર્ગત એક તો ભાઈ એને જે પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. બીજી વસ્તુ, પ્રાચીનથી અત્યાર સુધીની જે પણ આપણી ભારતની દરિયાઈ વારસો છે એને દર્શાવવામાં આવશે કોમ્પ્લેક્સમાં. આ કેમ્પસમાં શિક્ષણ એની સાથે મનોરંજન પૂરું પાડવામાં આવશે અને આ જ દ્રષ્ટિકોણથી એને ખાસ કરીને વિકસિત કરવામાં આવી રહ્યું છે અથવા તો વિકસિત કરવામાં આવશે. આ સંકુલ અંદાજે 400 એકરના ક્ષેત્રમાં વિકસિત કરવામાં આવશે. જો કેટલો મોટો વિસ્તાર છે, અંદાજે 400 એકરમાં જે છે આખું ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ જો શું હશે? એક તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ, ઓકે. સેકન્ડ, લાઇટ હાઉસ મ્યુઝિયમ હશે, એટલે 2 મ્યુઝિયમ થયા. ત્રીજું, હેરિટેજ થીમ પાર્ક હશે, જે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આખું થીમ પાર્ક હશે. ચોથું, મ્યુઝિયમ થીમ આધારિત એક હોટલ પણ હશે. પ્રશ્ન એકમાં હોટલ હશે તો કે યસ, એ પણ હશે. પાંચમું, મરીન થીમ આધારિત ઇકો રિસોર્ટ એટલે પર્યાવરણ ફ્રેન્ડલી એમ ઇકો રિસોર્ટ હશે. અને છઠ્ઠું, દરિયાઈ સંસ્થાઓનો સમાવેશ ઇવન કરવામાં આવશે. તો આ બધી વસ્તુ જે છે અહીંયા કહેવાય કે આખું ડેવલપ કરવામાં આવશે. આ સંકુલમાં વિવિધ મંડપ પણ સામેલ હશે. મંડપ એટલે આખો મંડપ બનાવશે, કેમ ભાઈ ચોરસ કટકા કે દુકાનો કે એ મુજબ સમાવેશ હશે, જ્યાં ભારતના વિવિધ દરિયાકાંઠાના રાજ્ય છે. તો અહીંથી પ્રશ્ન આવી શકે, ઓલરેડી આવી પણ ગયો છે, કેટલા જીપીએસસી ડિવાઇસોમાં એમાં પૂછી લીધું છે કે ભાઈ કેટલાક રાજ્ય દરિયા કિનારો ધરાવે છે? તો યાદ રાખો 9. તો 9 રાજ્ય અને +4 કેન્દ્ર શાસિત પ્રદેશ દરિયા કિનારો ધરાવે છે. તો એની કલાકૃતિઓ અને એનો જે દરિયાઈ વારસો છે એ પણ આ જગ્યાએ દર્શાવવામાં આવશે. સંકુલની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ પણ છે કે એની સ્થાપના જે છે એ ગુજરાતના લોથલ શહેરમાં થઈ છે, જે પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું મુખ્ય શહેરોમાંનું એક છે. આપણે જાણીએ કે ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સાથે જોડાયેલું છે, ભાઈ એક્ઝામમાં પૂછે છે. હવે આ લોથલ વિશે પણ માહિતી મેળવીએ, જ્યાં ડેવલપ થવાનું છે. તો ગુજરાતમાં પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું સૌથી દક્ષિણતમ સ્થળોમાં એનો પણ સમાવેશ થાય છે. ક્યારેક એ પણ ધ્યાનમાં રાખજો, પૂછે છે. આપણે એમ કહીએ કે અહીંયા સિંધુ સભ્યતા છે, આખી સિંધુ સંસ્કૃતિ અહીંયા ડેવલપ થયેલી છે. તો સૌથી દક્ષિણતમ બિંદુ કયું છે, સૌથી પૂર્વમાં કયું છે, સૌથી ઉત્તરમાં કયું છે, સૌથી પશ્ચિમમાં કયું છે? તો 4 સ્થળો શોધજો અને જેને ખબર હોય ને મિત્રો એ કોમેન્ટ કરીને જણાવે. ચલો, કોમેન્ટ કરીને જણાવે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના અંતિમ કયા બિંદુઓ, કયા સિટી રહેલા છે. તો સૌથી દક્ષિણના જે પણ શહેરો છે એની અંતર્ગત લોથલ પણ આપણું સમાવિષ્ટ થાય છે. સૌથી દક્ષિણતમ નથી, પણ દક્ષિણતમ શહેરોમાં જે છે સમાવિષ્ટ છે. આ શહેરનું નિર્માણ આશરે ઈસવીસન 2400 પૂર્વે, બરાબર, એટલે કે ઈસુના બર્થથી 2400 વર્ષ પહેલા થયું હતું.
આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર લોથલમાં વિશ્વની સૌથી પ્રાચીન ગોદી હતી, બરાબર. જે લોથલ શહેરને સિંધના હડપ્પા શહેરો, જો લોથલ જે સિટી હતું, બરાબર, આ લોથલ જે સિટી છે, લોથલ સિટી જે છે એ સિંધના જે સિટી છે, આ હડપ્પાના ત્યાંથી જે છે આ સાબરમતી નદી છે એના દ્વારા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ વચ્ચેનો જે વેપાર માર્ગ જે છે એ બનાવતો હતો, કમ્પ્લીટ કરતો હતો. તો એના માટે એક ગોદી આ રહેલું હતું. પ્રાચીન સમયમાં લોથલ એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું. જે જો ત્યાંથી કઈ વસ્તુનો વેપાર માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સારો કહેવાય કે મોતી, રત્ન અને કિંમતી ઘરેણાંનો વેપાર ખાસ કરીને પશ્ચિમ એશિયાના દેશો અને આફ્રિકાના દૂરના પ્રદેશોમાં વિસ્તર્યો હતો. અહીંથી લોથલ સિટીથી મણકા બનાવવાના અને ધાતુશાસ્ત્રમાં આ શહેરના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તકનીકો અને સાધનોનો ઉપયોગ વર્ષો પછી પણ કરવામાં આવી રહ્યો છે. તો લોથલ જે મણકા બનાવવાનું જે ટેકનિક હતી, સાધનો હતા, બરાબર, ધાતુશાસ્ત્ર માટે જે સાધનોની જે ટેકનિક હતી એ ઘણા વર્ષો પછી પણ આ વિસ્તારમાં યુઝ કરવામાં આવી રહી છે. લોથલ સાઇટને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરેલ છે કે નહીં પ્રશ્ન આવે કે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં લોથલ છે કે નથી? તો યાદ રાખો નથી, બરાબર. ઇવન એ જે અસ્થાયી સૂચિ હોય ને, સૌથી પહેલા યુનેસ્કોની અસ્થાયી સૂચિમાં જાય, એના પછી 1 વર્ષ અસ્થાયી સૂચિમાં પછી જે છે યુનેસ્કોના ફાઇનલ લિસ્ટમાં જાય, પછી એને ડિક્લેર કરે. તો એ અસ્થાયી સૂચિમાં પણ હજી સમાવિષ્ટ નથી. આ વસ્તુને યાદ રાખજો, અરજી કરવાની હજી બાકી છે. હવે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. અને તે સમકાલીન પાકિસ્તાન એટલે કે આજનું જે પાકિસ્તાન છે, હાલનું જે પાકિસ્તાન છે, અને પશ્ચિમ ઇન્ડિયા, વેસ્ટર્ન ઇન્ડિયા એટલે કે આ ભાગ પાકિસ્તાન અને પશ્ચિમ ભારત, એમાં આશરે 2500 વર્ષ પૂર્વે, ઈસુ પૂર્વે જે છે દક્ષિણ એશિયાના પશ્ચિમ ભાગોમાં વિકસિત થઈ હતી. સિંધુ ખીણ સંસ્કૃતિ 4 સૌથી મોટી શહેરો સંસ્કૃતિઓમાંની એક છે. જો આજથી 2500 વર્ષ ભાઈ ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલા જે આખા વિશ્વની 4 સૌથી મોટી સંસ્કૃતિ હતી એમાં આપણી સિંધુ સંસ્કૃતિ છે. તો કેમ થાય? બીજી કઈ હતી? તો કે મેસોપોટેમિયાની હતી, ઇજિપ્તની હતી અને ચીનની સંસ્કૃતિ છે. તો આ 3 અને ચોથી આપણી સિંધુ સંસ્કૃતિ જે છે એ ફેમસ હતી. તે મૂળભૂત રીતે એક શહેરી સભ્યતા હતી. આપણે જાણીએ છીએ, વિશેષતા પૂછે છે કે એના શહેરોની વિશેષતા શું રહેલી છે, મોટા મકાન, આમ કાટખૂણે ભાઈ રોડ આવેલા છે, બધી વસ્તુ. તો શહેરી સભ્યતા હતી જ્યાં લોકો સુવ્યવસ્થિત અને સારી રીતે બંધાયેલા નગરોમાં રહેતા હતા, બરાબર. અને ખાસ કરીને શેના કેન્દ્ર હતા? તો વેપારના પણ કેન્દ્ર રહેલા હતા. તેમાં પહોળા રસ્તા એકબીજાને કાટખૂણે છેદતા, સારી રીતે વિકસિત ડ્રેનેજ સિસ્ટમ હતી અને અમુક અંતરે જે છે ભાઈ મેનહોલ ને બધું આવેલું હતું. આના સિવાય કે ઘરો જે છે પકવેલી ઈંટોથી બાંધવામાં આવ્યા હતા અને ઘરો જે છે 2 કે તેથી વધુ એટલે કે 2 કે 3 માળના ઇવન પણ મળેલા છે. હડપ્પન અનાજ ઉગાડવાની કળા પણ જાણતા હતા. ઘઉં અને જવના જે છે એના અવશેષ પણ જે છે મળેલા છે. તો એના આહારના મુખ્ય ભાગ સ્વરૂપમાં હતા, એ પણ આપણે કહી શકીએ છીએ. 1500 BC એટલે કે 1500 ઈસુ પૂર્વે સુધીમાં આપણે જો 2500 ની વાત કરી, ત્યાંથી અંદાજિત 1000 વર્ષ એટલે 1000 વર્ષ પછી એટલે કે 1500 ઈસવીસન પૂર્વે 1500, બરાબર છે. તો આ સમયગાળા દરમિયાનમાં આ સંસ્કૃતિનું પતન થઈ ગયું, બરાબર, અંત આવી ગયો. અને એમાં વિવિધ પરિબળો, ચાહે પછી માનવ સર્જિત હોઈ શકે ને કુદરતી પરિબળોનો સમાવેશ થાય છે. જેવા કે ભાઈ વારંવાર પૂરની સંભાવના દેખાય છે, ધરતીકંપની સંભાવના દેખાય છે, પણ પરફેક્ટ રીઝન નથી મળ્યું કે કયા કારણથી આ સંસ્કૃતિ આખી નાશ થઈ છે. એના પછી વાત કરીએ તો એમ્બરગ્રીસ. તમને શરૂઆતમાં કીધું કે વોટ ઇઝ એમ્બરગ્રીસ, ખાલી આટલું પૂછે તો જીવનમાં ઝરમરીયા ઊભા થઈ જાય. તો એમ્બરગ્રીસ તાજેતરમાં મુંબઈ પોલીસે 5 વ્યક્તિની ધરપકડ કરી હતી. શેના માટે? કે એમની પાસે લગભગ 9 કિલો એમ્બરગ્રીસ જે છે જપ્ત કર્યું હતું. પહેલા તમને કહી દઉં 9 કિલો શું થઈ ગઈ? આ જે એમ્બરગ્રીસ છે આની 1 કિલોની કિંમત અંદાજિત 1 કરોડ છે. 1 કિલોની કિંમત અંદાજિત 1 કરોડ છે. તો 9 કિલો આવું એમ્બરગ્રીસ જે છે જપ્ત કરેલું હતું. ફ્રેન્ચ શબ્દ ગ્રે એમ્બર અથવા તો એમ્બરગ્રીસ અને ઘણી વખત વેલની ઉલટી થતી હોય ને, વેલની ઉલટી અથવા તો વોમિટ તરીકે ઓળખવામાં આવે છે. તે સ્પર્મ વેલનો પ્રકાર છે. તે સ્પર્મ વેલના આંતરડામાં ઉત્પન્ન થતો નક્કર અને મીણ જેવો પદાર્થ છે. આ તમે જોવો છો ને,
આ સ્પર્મ વેલના આંતરડામાં ઉત્પન્ન થતો એક નક્કર, એક પથ્થર જેવો અને મીણ જેવો જે છે પદાર્થ રહેલો છે. માત્ર 1% સ્પર્મ વેલ એમ્બરગ્રીસ ઉત્પન્ન કરે છે. ધારો કે આખા દરિયામાં 100 હોય, તેમાંથી માત્ર એક જ સ્પર્મ વેલ જે છે આ પ્રકારનો પદાર્થ જે છે ઉત્પન્ન કરે છે. રાસાયણિક રીતે જે આપણે કીધું કે ભાઈ એમ્બરગ્રીસ, બરાબર, તો એકચ્યુઅલી કેમિકલી એનું ફોર્મ્યુલેશન શું છે? તો કે કેમિકલી તમે જો તેમાં આલ્કોલાઇડ, એસિડ અને એમ્બ્રેન નામનું વિશિષ્ટ સંયોજન હોય છે, જે પ્રકારનું કોલેસ્ટ્રોલ આપણે કહીએ ને એના જેવું જ હોય. કઈ વસ્તુ હોય? તો કે આલ્કોલાઇડ, એસિડ અને એમ્બ્રેન નામનું એક વિશિષ્ટ સંયોજન હોય છે. આ વોટર બોડીની સપાટીની આસપાસ તરતું રહે. વોટર બોડી એટલે કે સપોઝ કે ચલો આ એક સમુદ્ર રહેલો છે, એક આખો સમુદ્ર રહેલો છે અને એમાં જે છે થોડીક માછલીઓ આમ ફરે છે. તેમાંથી એક માછલીને ઉલટી ને એવું થાય છે, બરાબર, તો એને ઉલટીની અંતર્ગત આ એમ્બરગ્રીસ જોવા મળે છે. હવે ઉલટી થઈ ગઈ એટલે પદાર્થ તો બધો નીકળી ગયો, તો આમ દરિયામાં ઘણી જગ્યાએ તરતું હોય એમ. તો વોટર બોડીની સપાટીની આસપાસ તરતું રહે છે અને ક્યારેક એ તરતું ક્યાં આવી જાય? આ પ્રકારનો પદાર્થ બધા ક્યાં આવી જાય? તરતા તરતા વેલની ઉલટીની બધું હશે, ક્યાં આવી જાય પદાર્થો? તો કે દરિયા કાંઠે પહોંચી જાય છે. એની ઊંચી કિંમતના કારણે એને ફ્લોટિંગ ગોલ્ડ, તો જે એમ્બરગ્રીસ છે એનું બીજું નામ શું થઈ ગયું? તરતું સોનું કહેવામાં આવે છે. કીધું એ મુજબ કે ભાઈ એમ્બરગ્રીસની બજારમાં 1 કિલોની કિંમત અંદાજિત 1 કરોડ રૂપિયા રહેલી છે. એટલા માટે ઉપયોગ ખાસ કરીને પરફ્યુમ માર્કેટમાં થાય છે. સુગંધ કહીએ ને આપણે, તો પરફ્યુમ માર્કેટમાં કસ્તુરી જેવી સુગંધ વિકસાવવા માટેનો ઉપયોગ થાય છે. અને એવું પણ માનવામાં આવે છે કે દુબઈ જેવા શહેરોમાં જ્યાં પરફ્યુમનું મોટું બજાર છે તેની માંગ ખૂબ જ વધારે છે. એટલા માટે જેને 1 કિલોના 1 કરોડ પ્રોવાઈડ કરે છે. પ્રાચીન ઇજિપ્ત વાસીઓ દ્વારા તેનો ઉપયોગ જે છે ધૂપ, આપણે સાંજે કરીએ ને ભાઈ, છાણ ને બધું થોડું નાખી દઈએ, બધું ગુગળ ને બધું ધૂપ કરીએ, તો ધૂપ કરવા માટે એનો ઉપયોગ કરતા. એવું પણ માનવામાં આવે છે કે તેનો ઉપયોગ જે છે એ કેટલીક પરંપરાગત દવાઓ અને મસાલા તરીકે પણ કરવામાં આવે છે. તો વિવિધ છે તેના ઉપયોગ દર્શાવેલા છે. દાણચોરી શા માટે? એમ તો કે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તસ્કરોનું નિશાન તેની ઊંચી કિંમત. હવે 1 કિલોના 1 કરોડ રૂપિયા હોય મિત્રો, બરાબર, તો આટલી ભયાનક કિંમત હોય તો એટલા માટે એની ચોરી અથવા તો ખાસ કરીને વેલનો શિકાર નહીં કેવું થાય? વધારે થવાનું જ છે. આવા દાણચોરી માટે આપણા ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ પણ મળેલા છે. સ્પર્મ વેલ એક સુરક્ષિત પ્રજાતિ હોવાથી વેલના શિકારની મંજૂરી રહેલી નથી, બરાબર. સુરક્ષિતમાં રખાયેલ છે. એના જે અલગ અલગ જે શેડ્યુલ આવે છે ને ભાઈ, પરિશિષ્ટ ને એમાં રાખેલી છે. એટલા માટે એના શિકાર ઉપર જે છે પ્રતિબંધ છે. કોઈ શિકાર કરે તો એના કાયદા મુજબ સજા પણ થાય છે. જોકે તસ્કરો વેલના પેટમાંથી એમ્બરગ્રીસ મેળવવા માટે ગેરકાયદેસર રીતે શિકાર કરે છે. બરાબર, શિકાર કરી નાખીને કીધું 1%માં જ હોય છે. તે કદાચ આવી ઘણી બધી વેલને મારે અને પછી એને જે છે એમ્બરગ્રીસ જે છે પ્રાપ્ત થતું હોય છે. તો શિકાર પણ એટલો વધારે થાય છે. હવે સ્પર્મ વેલમાંથી પ્રાપ્ત થાય છે, તો સ્પર્મ વેલની પણ થોડી ઘણી માહિતી મેળવી છે. પહેલા તો કેવી દેખાય છે ને દેખાડી દો. જો એ કંઈક આ પ્રકારની વેલ દેખાય છે અને આના આંતરડામાંથી જે છે એ મળે છે એમ્બરગ્રીસ. તો સ્પર્મ વેલ એનું બીજું નામ છે અથવા તો સાયન્ટિફિક નામ ફિસેટર કેટોડોના, જેને કાચલોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કાચલોટ એ પણ સ્પર્મ વેલનું જ નામ છે. એના વિશાળ ચોરસ માથું તમે જો, આખું વિશાળ ચોરસ માથું રહેલું છે અને આમ આગળનું જે જડબું છે, સાંકડા નીચલા જડબાને કારણે સરળતાથી ઓળખી શકાય છે. જે દાંતવાળી વેલમાં સૌથી મોટી છે. તો આ તમે જુઓ ને, અહીં આ જે ભાગ રહેલો છે, આ ભાગ અહીં જે છે, અહીં એના દાંત આવેલા હોય છે. આખું અલગ છે એ આખું વસ્તુ, બરાબર. તો એ દાંતવાળા વિસ્તારની ફેમસ પણ રહેલી છે. સ્પર્મ વેલ ઘેરા વાદળી ભૂરા અથવા તો ભૂરા રંગની હોય છે અને એના પેટ પર સફેદ ડાઘ હોય છે. ઇવન આખો જાડા હોય છે એના પંખ નહીં છે, ફ્લિપર્સ. આ તમે જુઓ તો એના ફ્લિપર્સ કહેવાય છે. આ એના ફ્લિપર્સ રહેલા છે, બરાબર. તો ફ્લિપર્સ જેવા પેડલ્સ એટલે એના મદદથી વધારે ઝડપથી એ તરી શકે છે. અને એની પીઠ ઉપર આમ કહેવાય ને પરગોળા હમ્સ, આપણે થોડુંક ઉપસેલો ભાગ ન હોય એ પ્રકારની હમ્સની પણ સાંકળ જે છે જોવા મળે છે. અહીં જે છે આ હમ્સ જે છે થોડું ઘણું જોવા મળે છે. એમ આવાસ તો ખાસ કરીને વિશ્વના સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પાણીમાં જોવા મળે છે. તો ધ્રુવ વિસ્તારમાં હશે નહીં. એમ જોખમ તો કે સૌથી મોટો ખતરનાક એના માટે શું સાબિત થાય છે? એક તો ભાઈ પર્યાવરણનું પ્રદૂષણ છે, લખી જ નાખવાનું, બરાબર.
અને આબોહવામાં જે પરિવર્તન થાય છે તે પર્યાવરણ પ્રદૂષણ, સમુદ્રના પ્રદૂષણ જે છે બરાબર, ધ્વનિ પ્રદૂષણ રહેલા છે એના માટે સૌથી ખતરનાક સાબિત થાય છે. આના સિવાય તો કે ફિશિંગ ગિયરમાં સામેલ થવું, જહાજો સાથે અથડામણ થવી, એમાં પણ મૃત થઈ જાય એનું. અને ફરી એકવાર વેલના વ્યાપારી શિકારને મંજૂરી આપવાની દરખાસ્તને પણ સમાવેશ થાય છે. ઘણી વખત એના વેલના શિકાર કરવાની દરખાસ્ત મૂકવામાં આવે છે. ઘણી વખત અન્ય દેશ જે પરમિટ આપે તો એ પણ આમાં સમાવિષ્ટ રહેલ છે અને જોખમ ઉત્પન્ન થાય છે. સંરક્ષણની સ્થિતિ જોઈએ તો IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એના જે રેડ ડેટા બુક આવે એમાં એ જોખમી શ્રેણીમાં છે. પછી જે વન્ય પ્રાણી અને વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓ ના આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર સંમેલન જે સાઇટ, જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ પ્રજાતિઓ જે ડેન્જર કન્ડિશનમાં હોય એના વેપારને નિયંત્રણ કરે છે, એના પર વોચ રાખે છે અથવા વેપારની ના પાડે છે, એના પરિશિષ્ટ 1 માં છે. એનો મતલબ એનો આંતરરાષ્ટ્રીય વેપાર થઈ શકતો નથી. અને જે ભારતીય વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 છે એની પણ અનુસૂચિ 1 માં છે. તો એના પર શિકારની પ્રોહિબિટેડ છે અને વેપાર પણ પ્રોહિબિટેડ છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. લેક્ચરમાં તમને કઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડવા કોશિશ કરો. ફરી એકવાર જણાવી દઉં કે તમારે આજના લેક્ચરની પીડીએફ અથવા તો કરંટના ડેઈલી લેક્ચરની પીડીએફ, જે છેલ્લા બોલે છગો આપણી સિરીઝ ચાલે છે એની પીડીએફ છે, અથવા તો કોઈ પણ પ્રકારની મહત્વપૂર્ણ પીડીએફ જે છે મિત્રો આપણી ICE ની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે અને જોઈન કરી લો, એના ઉપર તરત જ તમને પ્રાપ્ત થતી રહેશે. તો હજી સુધી જોઈન નથી હોય તો જોઈન કરી લો, જેથી કરીને દરેક પીડીએફ પણ તમને ટાઈમ ટુ ટાઈમ જે છે એ મળી રહે. ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.